antinatalism is a new concept. I don't force the society to think in the same direction. But it is definitely untouched corner. જ્યારે નવી દિશા હોય છે ને, નવો ખૂણો વિચારવાનો, ત્યારે એ હળધૂત થાય છે. નફરત, એનો તિરસ્કાર થાય છે, એ ધિક્કારને પાત્ર બને છે. એવી એક વિચારધારા પશ્ચિમમાં સતત વિકસતી ગઈ છે. અને એ લોકોને કેવું છે, એમને એવું લાગે કે આમાં કંઈક તાકાત છે. એ લોકો સીધું અમલ કરીને, પ્રયોગ કરીને ચકાસી લે છે કે ખરેખર આ વિચારમાં દમ છે કે નહીં. એવો એક વિચાર એવો આવ્યો કે મા બાપો ગુનેગાર છે, બાળકને જન્મ આપે છે તો. આ તો બહુ ખતરનાક વિચાર છે. કેમ કે મા બાપ જન્મ આપે છે તો પૃથ્વીમાં માનવ વૃદ્ધિ, માનવ જાતિ સતત વિકસતી રહી છે. આગળ પેઢી દર પેઢી જતી રહેશે. આમ જ બ્રહ્માંડમાં ઈવ અને આદમ બે હતા. ત્યાંથી અહીં સુધી 800 કરોડ સુધી પહોંચ્યું છે. તો હવે આ વિચારધારાને ગુનેગાર કેવી રીતે સાબિત કરવાની? હા, બહુ મજબૂત વિચારધારા છે. પહેલું તો ગુનેગાર એ છે કે તમે કોઈ ઉમદા કાર્ય કે કલ્યાણકારી કાર્ય કરી નથી રહ્યા. મા બાપ, ધ્યાન રાખો, તમે માત્ર તમારી કામ વાસના સંતોષી રહ્યા છો. You are enjoying only and only sex. એ વખતે તમને આ સૃષ્ટિના વિકાસની, કલ્યાણની આવી કોઈ લાગણી કે ભાવનાનો વિચાર આવતો નથી. એ હૃદય પર હાથ મૂકીને કબૂલ કરો. એ વખતે તમે આવું કશું વિચારતા નથી. તમે માત્ર ક્ષણિક, થોડીક મિનિટો, થોડોક સમય, તમને જે સંતોષ સુખ મળે છે, તમારી ભૂખ ભાંગે છે, એ જ માં ડૂબ્યા છો. એનું પરિણામ છે બાળકો. તો તમારા મોજ શોખના પરિણામે બાળક જન્મે છે. એમાં તમે પૃથ્વીનું કોઈ કલ્યાણ કરવા માટે બાળકને જન્મ નથી આપ્યો. અને હવે બાળકનું કલ્યાણ પણ થશે એની તમે ખાતરી નથી આપી શકતા. હવે એને જન્મ આપી દીધો, એ સુખી થશે જ? એની ઉપર કોઈ દુઃખ નહીં આવે? એની ખાતરી છે તમને? ખાતરી નથી તો તમે એને જન્મ આપી દીધો દુઃખી થવા માટે જ. હવે એને ગરજ હોય તો એ સુખી થાય. એનામાં શક્તિ ને તાકાત ના હોય તો એ સુખી ના થાય, દુઃખી થાય, ને દુઃખી થતો મરે. તો આ દુઃખી જિંદગી માટે તમે ગુનેગાર ખરા કે નહીં? તમે જો એના સુખની વ્યવસ્થા,
જો તમે એના વિકાસની વ્યવસ્થા, તમે એને સમૃદ્ધ જીવન નથી આપી શકતા, જો આવું બધું થવાનું હોય તો તમે ગુનેગાર છો. આ એ બધી વ્યવસ્થા તમે કરવાના હોય. યુ હેવ ટુ ડિઝાઇન. આ એક પ્રોગ્રામ છે. બાળકને જન્મ આપવો, પછી બાળકને લાજવાબ રીતે ઉછેરવો અને શ્રેષ્ઠ જીવન આપવું, આની ખાતરી આપો છો? ના. તો પીડા અને દુઃખ એને જીવનભર ભોગવવાનું. એમાં એનો કોઈ વાંક નહીં. એને તો તમને એપ્લિકેશન કરી નહોતી કે મહેરબાની કરીને મને જન્મ આપો અને જીવનભર 50, 60, 70, 80 વર્ષ મારા દુઃખની વ્યવસ્થા કરો. આવી કોઈ અરજી કરી હતી કોઈ બાળકે? નહીં. કોઈની અરજી આવી હોય ને આપણે બાળકને જન્મ આપ્યો હોય તો બરોબર. ના, એવી તો આવી નહોતી. આપણે તો જન્મ આપી દીધો આપણે મરજી મુજબ, આપણા શોખ માટે, આપણા સંતોષ માટે. હવે દુઃખી થાય તો એ ભોગવે, એના કર્મ. અને પછી બધો દોષ મા બાપનો નહીં, નવી પેઢીનો. સંસ્કાર નથી, વિવેક નથી, સભ્યતા નથી. કેવા છે? પણ એ તો જેવો તમે આંબો રોપ્યો હોય એવી જ કેરી આવે કે અલગ કેરી આવે? ના. એટલે એક વિચારધારા એવી રહી કે બાળકને જન્મ આપવો જ નહીં, એટલે દુઃખી થાય જ નહીં. અમે તો નહીં કરીએ. અને એ પ્રથાની અંદર પશ્ચિમના દેશો બહુ મજબૂત રીતે માનતા થયા. એટલે તમને એક વાત કરું, ઉત્તર પ્રદેશની કુલ વસ્તી જેટલી છે એની અંદર યુરોપના 20 દેશો માઈ જાય છે. હવે તમે વિચાર કરો, વસ્તી વધારવી જ નથી માટે એ દેશોમાં વસ્તી વધતી જ નથી. અને જે સુખ, જે સમૃદ્ધિ છે એ ઓછા લોકોમાં વહેંચાય છે. એટલે એની પ્રજા બહુ સુખી છે. એમને 140 કરોડનું પાણી, અનાજ, દવા, શિક્ષણ, રહેઠાણ આ બધું નથી કરવાનું. એમને તો 1 કરોડ માણસનું જ કરવાનું છે. હવે એમની પાસે તો 20 કરોડ માણસની સંપત્તિ છે. તોય 1 કરોડને આપીએ તોય 19 કરોડનું વધે છે. એટલે આ દેશો સુખી છે. એક નવી વિચારધારા કે ના, આપણે આપણા જલસાને રોકો. હા, સેક્સ ઉજવવું છે, ઉજવો, પણ એનું પરિણામ બાળકો વધારીને આ પૃથ્વીને દુઃખી ના કરો.